ધોરણ 7 વિષય હિન્દી। તો બાળકો, તમે તમારું નોટબુક છે, તમારી પાઠ્યપુસ્તક છે, એ બધું ઓપન કરો ને હવે આપણે આગલા વિડીયોમાં જોયું હતું તેમ આપણે ત્રીજો લેસન છે કુત્તે કી વફાદારી, બરાબર ને? તો એ આપણે કમ્પ્લીટ કર્યો તો એના પ્રશ્નના જવાબ બાકી છે, પણ બાળકો આપણે અભ્યાસક્રમમાં ધ્યાનમાં લઈને આજે આપણે આ ચોથો જે લેસન છે એ કમ્પ્લીટ કરીને લેસન 3 અને લેસન 4 એ બંનેનું આપણે સાથે સ્વાધ્યાય કરીશું, બરાબર ને? તો આજે આપણે આ 4 નંબરનો લેસન છે એના વિશે આપણે માહિતી લઈ લઈએ, આપણે આજે શીખી લઈએ, બરાબર ને? ओके, चलो तो આપણે चालू करिए। मानव जीवन प्रभु की अनमोल देन है। सभी प्राणियों में मनुष्य को प्रभु ने विशिष्ट शक्तियाँ प्रदान की है, इसलिए वह संसार में बहुत ही अच्छे ढंग से जीवन यापन करता है। એટલે એક લેખક છે એ એમ કહેવા માંગે છે કે માનવ જીવન છે એ પ્રભુની આપેલી अनमोल भेंट है। सभी प्राणियों में मनुष्य को प्रभु ने विशिष्ट शक्तियाँ प्रदान की है। बधा प्राणियों करता आ पृथ्वी पर जेटला भी प्राणियों है एमना करता जे मनुष्य नामनु प्राणी है, बराबर, एने शू है विशिष्ट शक्तियाँ एटले के आम विशिष्ट प्रतिभाओ शक्तिओ आपेली है, इसलिए वह संसार में बहुत ही अच्छे ढंग से जीवन यापन करता है। એટલે કે એ જે વિશિષ્ટ શક્તિ આપી છે એના કારણે શું કરે છે, સંસારમાં પોતાનું જીવન પસાર કરે છે, એ પણ કેવી રીતે? બહુ સારી રીતે। मगर सभी लोग हर समय सही काम नहीं करते, પણ ઘણા બધા એવા હોય છે કે યોગ્ય સમયે યોગ્ય કામ કરતા નથી। कई बार मनुष्य कहता है कुछ है और करता कुछ है। એટલે ઘણીવાર એવું થાય છે કે જે માણસ છે એ કહેતોય કંઈ વાળું હોય છે અને કરતો પણ કંઈ બીજું હોય છે। कई मनुष्य की कथनी और करनी में अंतर देखने को मिलता है। એટલે કથની और કરनी એટલે કે કહેવું અને કરવી એટલે કરવું, એટલે કે કરવું પણ અલગ હોય અને કહેવું પણ અલગ હોય। इस बात को प्रस्तुत निबंध में उजागर किया जाता है। आ एक प्रकार आनो प्रकार कयो छे? निबंध, बराबर। आ निबंध में आपने ए बात स्पष्ट जोवा मळे छे। ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से श्रेष्ठ बनाया है, कई गुणों से उसे संवारा है, इसका उससे अभिमान भी होता है। એટલે ભગવાને માણસને ઘણા બધા સારા એવા ગુણોથી શણગારેલો છે, બરાબર, અને બધા પ્રાણીઓથી એ અલગ છે, પણ આ જે માણસ છે એને શું છે? એનું અભિમાન છે। परंतु स्वयं को गुणों की खान समझने वाला व्यक्ति कई बार ऐसे कार्य करता है जिन्हें वह गलत बताता है। એટલે માણસ છે એ પોતાને શું સમજે છે? ગુણોની ખાણ, ગુણોની ખીણ, એમ કે મારામાં અતિશય ગુણો ભરેલા છે, એમ કે હું સર્વશ્રેષ્ઠ છું। એટલે એ જ શું કરે છે? એવા કામ કરે છે કે જેનાથી એ પોતે ખોટો સાબિત થાય છે। कथनी और करनी में अंतर के ऐसे कई उदाहरण रोज देखने में आते हैं। એટલે કે કહેવાનું કંઈ ઓર અને કરવાનું કંઈ ઓર, એવા ઘણા બધા ઉદાહરણ આપણી સામે આવે છે। તો જોઈએ આપણે। बस्ती के बीच सरकार ने पार्क बनाने की जगह छोड़ रखी थी। એટલે કોઈ વસ્તી છે, કોઈ મહેલો હોય કે કોઈ એરિયા છે એવો કે જ્યાં પાર્ક એટલે કે બગીચો, ઉદ્યાન એ બનાવવા માટે સરકારે શું કર્યું હતું? થોડીક જગ્યા રાખી મૂકી હતી। बरसात के मौसम में मोहल्ले के एक सज्जन को उसमें फूलों के पौधे लगाने की सूझी।
એટલે ચોમાસાની સિઝન આવી એટલે શું થયું, એક સજ્જન, એક સારા માણસને ત્યાં શું ફૂલોના પૌધા એટલે કે ફૂલોના છોડ લગાવવાનું સૂઝ્યું। बात अच्छी थी એટલે કે વાત સારી છે। वे कहीं से पौधे लाए એટલે ક્યાંકથી છોડ લેતા આયા। कतार से उन्हें रोपा એટલે કે કતાર એટલે કે લાઈનમાં એમને રોપ્યા। देखभाल की એટલે કે એની સાર સંભાળ પણ લીધી। पौधे बड़े हो गए પછી જે છોડ છે એ શું થયું, ધીમે ધીમે મોટા થઈ ગયા। कुछ दिन बाद फूल खिलने लगे એટલે જે છોડ છે એ મોટા થયા એટલે કે એની પર શું થવા માંડ્યું, ફૂલ લાગવા લાગ્યા। પાર્ક અચ્છા લગના લગા એટલે કે પાર્ક એટલે કે જે બગીચો છે એ સારો દેખાવા લાગ્યો। મોહલ્લે કે લોગ સુબહ શામ પાર્ક મેં ટહલને લગે એટલે કે જે વસ્તી હતી, મોહલ્લો હતો, એના લોકો છે એ શું કરવા માંડ્યા, પાર્કમાં એટલે કે એ બગીચામાં ટહેલવા એટલે કે ફરવા લાગ્યા। बरोबर। फूल सबको अच्छे लगते हैं। पार्क में लोगों के आ जाने से उन्हें यह लगा कि लोग फूल को तोड़ कर ले जाएंगे એટલે પેલા સજ્જનને શું થયું કે જ્યાં બધા આવે છે પાર્કમાં એ લોકો કદાચ શું કરશે, ફૂલ તોડીને લઈ જશે। उन्होंने एक तख्ती के ऊपर यह लिखकर टांग दिया कि फूल तोड़ना मना है એટલે તખ્તી એટલે કે એક નાનું એવું પાટિયું અને એની ઉપર એવું લખ્યું કે ફૂલ તોડના મના હે એટલે કે ફૂલ તોડવાની મનાઈ છે એવું એક પાટિયું લગાવીને એક બાજુ ટાંગી દીધું એટલે કે લબડાવી દીધું, મૂકી દીધું। आते जाते सब उसको पढ़ते, कोई भी फूल नहीं तोड़ता એટલે આવતા જતા જે લોકો હતા એ બધા શું કરતા હતા, વાંચતા અને કોઈ ફૂલ તોડતું નહીં। पर मजे की बात तब सामने आई जब लोगों ने तख्ती लगाने वाले सज्जन को बड़े सवेरे जल्दी जल्दी फूल तोड़ते देखा। जो અહીંયા એમ થાય છે કે ક્યારે બધાને એવું થયું કે જ્યારે જે સજ્જને જે પેલી તખ્તી લગાવી હતી એ જ શું કરતા હતા, વહેલી સવારે ફૂલ તોડતા હતા અને એ શું થયું, ઘણા લોકોએ જોઈ લીધું। वे अपनी शर्म मिटाने के लिए बोले, पूजा के लिए तोड़ रहा हूँ એટલે પછી હવે બીજું શું કહેવાય, એમને શરમ તો આવી કે એણે જ પોતે પેલી જે બોર્ડ છે, પેલું જે પાટિયું છે એ લગાવ્યું હતું અને એની ઉપર એણે પોતે જ લખ્યું હતું કે ફૂલ તોડવાની મનાઈ છે, પણ એ પોતે જે સજ્જન પોતે જ ફૂલ તોડતા હતા એટલે એમને શું થયું, બધાએ જોઈ લીધા એટલે એમને બહુ શરમ લાગી। પણ એ શરમ એ જે એમણે જે કાર્ય કર્યું છે એને છુપાવવા માટે એમણે શું કહ્યું કે પૂજા માટે હું આ ફૂલ લઈ જાઉં છું, ભગવાનની પૂજા કરવા માટે હું આ ફૂલ લઈ જાઉં છું। बसों में लिखा होता है धूम्रपान करना निषेध है। बाळको આપણે બસમાં સફર કરીએ છીએ બરોબર, બસમાં જઈએ છીએ, મામાના ઘરે જઈએ, કાકાના ઘરે જઈએ, ગમે ત્યાં બીજે ક્યાંક ફરવા જઈએ તો આપણે બસમાં જતા હોઈએ છીએ તો ઘણી બધી સીટ હોય છે, ત્યાં આગળ લખેલું હોય છે, દરવાજા ઉપર લખેલું હોય છે કે શું લખ્યું હોય છે, ધૂમ્રપાન નિષેધ એટલે કે ધૂમ્રપાન એટલે કે બીડી પીવી શું છે, નિષેધ છે એટલે કે મનાઈ છે। एक बार यात्रा करते हुए देखा कि एक यात्री ने बीड़ी जलाई और पीने लगा એટલે એક વખત એક વ્યક્તિ બસમાં બેઠો હતો અને એણે શું કર્યું, બીડી સળગાવી। उसे देखकर कंडक्टर ने कहा, भाई साहब बस में बीड़ी सिगरेट पीना मना है એટલે એ જે વ્યક્તિ હતો એ બીડી પીતો હતો તો ત્યાંથી પેલા બસના કંડક્ટરે શું કહ્યું કે ભાઈ અહીંયા बीड़ी सिगरेट पीवी मनाई छे। उसने जलती बीड़ी खिड़की से बाहर फेंकवा दी એટલે એણે કંડક્ટરે શું કહ્યું, પેલો જે ભાઈ બીડી પીતો હતો એને શું કર્યું, એ જે સળગતી બીડી હતી એ શું કર્યું, ખિડકી એટલે કે બારીની બહાર નંખાવી દીધી।
थोड़ी देर बाद कंडक्टर ड्राइवर के कैबिन में जाकर बैठा, सिगरेट जलाई और दोनों पीने लगे। એ જ વાત હવે કોની ઉપર આવી? એ કંડક્ટર ઉપર, બરોબર. એણે શું કર્યું? કંડક્ટર ડ્રાઈવરના કેબિનમાં ગયો અને શું કર્યું? સિગરેટ સળગાવી અને બંને એકસાથે મળીને પીવા લાગ્યા. एक दूसरे यात्री ने यह देखा तो लिखे हुए वाक्य की तरफ इशारा करते हुए कंडक्टर से कहने लगा, એટલે એણે તો ના જોયું પણ બીજા યાત્રીએ, જે પેલા એ બીડી સળગાવી હતી જે યાત્રીએ, એણે ના જોયું પણ બીજા યાત્રીએ જોયું. ત્યાં ડ્રાઈવર અને કંડક્ટર બંને અંદર જઈને સિગારેટ પી રહ્યા છે. તો એણે તરત જ શું કર્યું? જે પેલું સૂચના લખેલી હતી ધૂમ્રપાન નિષેધ હે, એ શું કર્યું? એની તરફ ઇશારો કર્યો. કોને? कंडक्टर ने ड्राइवर ने, અને કહ્યું, ભાઈ સાહબ બસ में सिगरेट पीना मना है. એટલે તરત પેલા વ્યક્તિએ એમ કહ્યું કે ભાઈ બસમાં સિગરેટ પીવાનું નિષેધ છે, મનાઈ છે. इस पर कंडक्टर शीघ्र बोल उठा, यह वाक्य आपके लिए है न कि हमारे लिए. જો ને જે સરકારી વસ્તુઓ છે બરોબર, એની પર બધાયનો એના નિયમ બધાને લાગુ પડે. એ પછી યાત્રી હોય, ડ્રાઈવર હોય કે કંડક્ટર હોય, બરાબર ને. પણ એ કંડક્ટરે શું કહ્યું કે આ વાક્ય યાત્રીઓ માટે લાગુ પડે છે, અમારી માટે નહીં. एक व्यक्ति दुकान पर गया, स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला, आप अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आए. એટલે એક વ્યક્તિ હોય છે, એ શું કરે છે? એક દુકાન પર થોડોક સામાન લેવાનો હોય છે, એટલે એ ત્યાં જાય છે અને કહે છે, અને ત્યાં જાય છે અને શું કરે છે? દુકાનની સામે જ એનું પોતાનું સ્કૂટર હોય છે એ ઊભું રાખે છે. પણ જે દુકાનના માલિક છે એમ કહે છે કે ભાઈ જ્યાં બીજા વાહનો મૂક્યા છે ત્યાં જઈને તમારું સ્કૂટર પાર્ક करो. सज्जन ने कहा, मुझे ज़्यादा समय तक थोड़े ही रुकना है, मैं तो सामान लेकर अभी चला जाऊँगा. એટલે જે પેલો ભાઈ સ્કૂટર લઈને આવ્યો તો એણે કહ્યું કે મારે બહુ ટાઈમ નથી, અહીંયા નથી રહેવાનું, હું મારો સામાન લઈ લઉં એટલે હું નીકળી જાઉં છું. दुकानदार बोला, पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा रखना कोई ठीक बात नहीं. એટલે પેલો દુકાનદાર બોલે છે કે આપણે દુકાનની સામે અને રસ્તાની વચ્ચોવચ્ચ તમે સ્કૂટર મૂકો એ સારી વાત છે નહીં. सज्जन ने स्कूटर वाहन खड़े करने के स्थान पर ले जाकर खड़ा किया और वापस आकर सामान खरीदने लगा. એટલે પેલો ભાઈ સારો હશે એટલે એણે એમ કર્યું કે એનું સ્કૂટર હોય છે જ્યાં પાર્કિંગની જગ્યા હતી ત્યાં જઈને પોતાનું સ્કૂટર મૂકી દીધું અને દુકાને આવીને સામાન લેવા માંડ્યા. इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया. स्कूटर दुकान के सामने खड़ा करके वह दुकान के अंदर चला गया. એટલામાં શું કર્યું? દુકાનવાળાનો છોકરો આવે છે અને શું કરે છે? એ સ્કૂટર ત્યાં ગાડી દુકાનની સામે મૂકી અને દુકાનની અંદર જતો રહ્યો. इस पर उस सज्जन ने दुकानदार से कहा, आपने इससे मना नहीं किया? वह बोला, यह तो मेरा बेटा है. એટલે તરત જ પેલા સજ્જને કહ્યું કે તમે આને કેમ ના મનાઈ કરી, આને કેમ ના રોક્યો અહીંયા સ્કૂટર મૂકતા? એટલે પેલો દુકાનવાળો એમ કહે છે કે આ તો મારો છોકરો છે. એટલે જોયું ને, બીજાને જે નિયમ લાગુ પડે છે એ પોતાની માટે કે પોતાના વ્યક્તિઓ માટે એ નિયમ લાગુ પડતો નથી. એટલે કે અહીંયા એમ જ કહે છે કે કહેવું કંઈ ઓર અને કરવું કંઈ ઓર, બરાબર. એટલે અહીંયા એ જ વાત આપણને સમજાવવામાં આવી છે કે આપણે જે કહેતા હોય એ જ કરવાનું, પણ જે આપણે કરવાનું જ નથી તો એ આપણે બીજા કોઈને પણ કહી શકીએ નહીં. कुछ लोग ऐसे भी होते हैं जो आदर्शों की बात करते हैं लेकिन जब उन्हें अपनाना पड़े तो वे आदर्श भूल जाते हैं. એટલે બધા બહુ મોટી મોટી વાતો કરે, ઘણા આમ સારા સારા સંસ્કારોની વાતો કરે, ક્યારે? બીજાની માટે, પોતાની માટે નહીં. જ્યારે પોતાને એ જ સંસ્કાર કે એ જ આદર્શ અપનાવવાના આવે છે ત્યારે એ શું કરે છે? અપનાવી શકતા નથી કે એ નિયમોનું કે એ આદર્શોનું પાલન કરી શકતા
नहीं। एक दिन एक सज्जन के घर उनके मित्र मिलने आए। दोनों मित्र बातचीत में मग्न थे कि किसी ने दरवाज़ा खटखटाया। એટલે બીજો પ્રસંગ આવે છે બાળકો અહીંયા કે એક દિન એક સજ્જન કે ઘરે ઉનકે મિત્ર મિલને આए, એટલે કે એક સજ્જન હોય છે એમને એમના મિત્ર એમના ઘરે શું થાય છે મળવા આવે છે અને બંને વાતો કરતા હોય છે। ત્યારે કોઈ ત્રીજી વ્યક્તિ શું કરે છે, દરવાજો હોય છે એને ખખડાવે છે। उन्होंने खिड़की से झाँक कर देखा, बाहर मकान मालिक खड़ा था। એટલે જે ત્રીજી વ્યક્તિ છે એ કોણ હતું, આ જે ભાઈ જે સજ્જન છે જે રહે છે એ ઘરના માલિક હતા। એટલે કે જે સજ્જન છે એ અહીંયા ભાડે રહે છે અને ભાડાના ઘરમાં રહે છે, એટલે ઘરના માલિક આવ્યા હતા। એમણે શું કર્યું, ખિડકી એટલે કે બારીએથી જોઈને જોયું। बाहर मकान मालिक खड़ा था जो पिछले 4 माह का किराया मांगने बार बार आ रहा था। જોવે છે બારીએથી તો જોવે છે કે મકાન માલિક છે એ કેમ આવી રહ્યા છે, છેલ્લા 4 મહિનાનું કિરાયું એટલે કે ભાડું માંગવા માટે આવી રહ્યા હતા। उन्होंने अपने बच्चे को समझाकर भेजा, એટલે